ઓય આ હું છે? इसको कहीं देखा है। વાસણ ધોતા આવડે છે કે નહીં? હરખા ધોતી જા કે હરખા લૂતી જા? આમ તો જો ઓગરા ઓગરા ભર્યા છે. શીખવાડ્યું છે કે નહીં? साले को बम से उड़ा दूंगा एक बार हाथ में आ जाए तो। लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? ઓય હંજવારી કાઢશો કે નહીં? આ પગમાં કેટલી ધૂળ જોડે જોતો. કંટ્રોલ મજનુ. એક હરખી હંજવારી કાઢીને પોતા મારો. અચ્છા. મોરા થાય એટલે ઠોઠિયા લઈને બેહી જાય મોબાઈલ ના. શીખવાડ્યું છે કે નહીં? साले को बम से उड़ा दूंगा एक बार हाथ में आ जाए तो। ઓય રસોઈ બની ગઈ? પેલા અહીંયા લો તો તમારું કામ છે. હું છે બોલ? ઉભા રહ્યો ઈશાન મને. ઠીક હે. अब आए ना लाइन पे। મિત્રો તમને ખબર છે ભગવાને પતિને કઈ રીતે બનાવ્યો? આજ હું તમને કહું. તમે ક્યારે મિક્સ વેજીટેબલ શાક બનાવ્યું છે ઘરે? નહીં ને. આપણે શોખથી મિક્સ વેજીટેબલ શાક ઘરે બનાવતા જ નથી. ક્યારે બને ખબર? થોડુંક બટાકું વધુ હોય, થોડુંક રીંગણું વધુ હોય, થોડીક કોબી વધી હોય, થોડુંક ફ્લાવર વધુ હોય, ત્યારે બધું મિક્સ કરીને આપણે મિક્સ વેજીટેબલ શાક બનાવી નાખી. સેમ ટુ સેમ એવી જ રીતે ભગવાન પાસે થોડીક નણંદ વધી હોય, થોડીક સાસુ વધી હોય, થોડીક દેરાણી વધી હોય, થોડીક જેઠાણી વધી હોય, આ બધું જ્યારે વધ્યું હોય ત્યારે મિક્સ કરીને ભગવાને બનાવી નાખો, પતિ તૈયાર. આપું બહુ ભૂખ લાગી છે. જમવાનું પીડ્યું હે? હા છે ને. આઈ લો આવું રોટલી છે ઈ. આ તો વાસી છે. આપણે વાસી બાસી નો ખાઈ હો. આપુ કાલ ઓલી વેફર તળી હતી ક્યાં ગઈ? કેમ મળતી નથી મને? ઈ તો હું ખાઈ ગઈ. કાલ તળી હતી ને વાસી થઈ ગઈ. આ તો 2 મહિના પહેલા પેકિંગ થયું છે. આ તો વાસી કહેવાય. આ નો ખવાય. ये भगवान क्या जुल्म है? लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? હું ગોતોસ? ભૂખ લાગીસ? નાસ્તો છે પણ વાસી. રોટલી છે પણ હવારની વાસી. જમવાનું બધું છે પણ વાસી. ભૂખ લાગી હોય ને તો આખે બનાવીને ખાઈ લો. આ મીઠું તાર મમ્મીને કહેતો ચા મૂકે. લ્યો ચા. કંટાળો આવે છે. એ ક્યાં ગઈ? ચા મૂક ને. લ્યો ચા. લે આજ તો મેચ લાગે. વાહ મજા આવી જાય. ઓય એક ચા મૂકજે એક કપ. યાર ચા. લ્યો ચા. હે ભર્યો. લ્યો ચા. લ્યો ચા. લ્યો ચા. લ્યો ચા. ये क्या है? લ્યો ચા. કાયલા આવું છે. લ્યો પપ્પા ચા. અબે સાલે. લે લ્યો પપ્પા ચા. હવે મારે નથી પીવી. લે કેમ નથી પીવી? દે મે તો તાર પપ્પાને ચા. જોઉં તો કેમ નથી પીતા ઈ? લે પપ્પા ચા. अब आए ना लाइन पे। હા મમ્મી ને ધ્યાનથી જો ને તને લેવા આવ્યા જશે. એ તમે સીમર મમ્મીને લેવા નથી ગયા? પાછળની સીટમાં તાર સામાન નથી પડ્યો. પણ આગળની સીટ તો ખાલી જ છે ને. યાદ કર્યું. મારા સિવાય કોઈની આગળની સીટે બેહાર્યા છે ને તો એ તો પણ રિક્ષા ભાડે કરી લેવાય ને. પણ પૈસા તો હોવા જોઈએ ને. ક્યાં ગયા પૈસા? ક્યાં ગયા? યાદ કર. મને પૈસા વિના એક પૈસો વાપરો છે ને તો એ તો પણ મારા મમ્મી 1 કલાકથી આ ફોન કરે છે. મારા ફોન તો ઉપાડે કે નહીં? યાદ કર. મારા સિવાય કોઈ બાઈનો ફોન ઉપાડ્યો ને તો હે ભગવાન, હું જ બુદ્ધિ વગરની છું. હા હું જ ગાંડી છું. હા મારામાં જકલનો સાટો નથી. હા હા હું હા પણ સોટા સૌ. યાદ કર. અને છેલ્લી વાત, મારી દરેક વાતમાં હા એ હા હોવી જોઈએ. એ જમવામાં હું બનાવું આજે?
એક કામ કરીને આજે પંજાબી જેવું કઈક ખવડાય. હે એ આલુ પરોઠા જેવું કઈક બનાય. શું કયો છો તમે? હું? એ ઊંધિયું બનાય, ઊંધિયું. એ પણ કાંઈ સંભળાતું નથી. હું કયો છો? હું કયો છો? કાંઈ સંભળાતું નથી. સા ભાખરી કઈ સા ભાખરી. હે ચા ભાખરી ખાવીશ તમારે? હમણાં જ બનાવી દો. તમે ફ્રેશ થઈને આવો ને તો 5 મિનિટમાં તમને ચા ભાખરી કરીને બનાવી દો. ઓય તમે કેતા હોય ને મોબાઈલ નો સદુપયોગ કરાય. જો હું હાથ જોતા શીખી હાથ. અરે પણ ભવિષ્ય જોતા શીખી એમ. ભવિષ્ય ને તું. હા હવે જા ની. હવે હું જાની લાવો તમારો હાથ હું જોઈ દઉં. નામ થાહે, પૈસો આવશે क्या बात कर रहे रे बाबा? અને સોશિયલ મીડિયામાં તમે વાયરલ થવાના. ये तो लेटेस्ट न्यूज है. અને પત્ની તમને બહુ પ્રેમ કરશે. કોની? અરે પત્ની તમને બહુ પ્રેમ કરશે એમ. આપણ કોની ઈ તો કે? જમાનો બદલાઈ ગયો શું હવે? સ્ત્રી ને પુરુષ બે હરખા જ કહેવાય. હવે ઈ શક્ય જ નથી. હું હવે શક્ય નથી, બધુંય શક્ય છે હવે. આ શક્ય વારી મારી વાત સાંભળ તું. હવે તમારા કપડા પહેરીને અમે ક્યાંય બહાર જઈએ કે પેલા મને કે અને અમારા કપડા પહેરીને તમે ગમે એમ આટા મારો. बात तो सही है. બીજી વાત કે અમે એક જોડીમાં 10 લગ્ન કરી નાખી. તમે એક લગ્નમાં 2-3 વાર કપડા બદલાવો. ये तो लेटेस्ट न्यूज है. ત્રીજી વાત અમારે ક્યાંક જવું હોય ને તો અમારે 10 થી 15 કે 20 મિનિટ થાય તૈયાર થતા. તમે ખાલી પાણીપુરી ખાવા જવું હોય ને તો 2 કલાક તો તૈયાર થાવ. અને સૌથી મેન વાત તમે અમારી બેનો હારે ગમે ત્યાં રખડી શકો. તમારી બેનો હારે અમે ગમે ક્યાં રખડી શકીએ. अरे पापा कौन है बे? બહાર જાવ છો? આવો હમણાં બોલ ને. મારા સ્કૂલ ના શૂઝ લાવવાના છે. તૂટી ગયા છે. अच्छा हमको सिखा रिया है. બેટા હમણાં રહેવા દે ને પછી લેવો. હમણાં પૈસા નથી. ये झूठ बोल रहा है. ઉભા રહ્યો, મમ્મી બાદ લઈ આવું. કેટલા ના આવશે? જો આની મમ્મી પૈસા આપવાની હોય ને તો આજના નાસ્તા પાણીનો જુગાડ કરી જ નાખો. શૂઝ તો 200 ના જાય છે, 300 નાસ્તાના. अबे साले 500 રૂપિયા ના છે. એક મિનિટ ઉભા રહ્યો, મમ્મી બાદ લેતા આવું. લે જા હું આ બેઠો તો. पैसा ही पैसा होगा. મમ્મી 600 રૂપિયા આપો ને, મારા સ્કૂલ ના શૂઝ લેવાના છે. મારી પાસે 600 રૂપિયા નથી. ઉભર તાર પપ્પા પાસે લેતી આવ. ये सब क्या देखना पड़ रहा है. એ તમારા પાસે 1000 રૂપિયા પડ્યા તો લાવો ને, કાલ પાછા આપી દે. તારે શું કરવા? મારે જોઈ છે, લાવો ને કાલ આપી દે. આપી દે ને પાછા. હા હા આપી દે. नहीं 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 सारुण के यहाँ कुछ तो गड़बड़ है. ये भगवान क्या जुल्म है. લે મીતુ 600 રૂપિયા. અલ્યો પપ્પા 500 રૂપિયા. શૂઝ લાવવાનું ભૂલતા નહીં હો. અરે ન ભૂલો બેટા, તારા શૂઝ આવી ગયા પાક્કું હો. ચાલો આજનું વાપરવાનું તો થઈ ગયું. 1 2 3 બે આમાં 500 તો ઘટે છે. હું માર્કેટ જાઉં છું. હા તો 500 રૂપિયા ઘટે છે, મને આપો ને, હું કાલે તમને પાછા આપી દઈ. અરે તું 500 ને હાલે 1000 રાખ. પણ એક શરત છે. શું શરત છે વળી? તારે છે ને એક મારી ગેમ રમવી પડશે. કેવી ગેમ? ઈ જેવી હોય એવી હું હમણાં કહીશ, પણ જો તું જીતી ગઈ ને તો 1000 રૂપિયા તારા, અને જો હારી ગઈ તો તારે ખાલી મને 500 દેવાના. ગેમ હું છે એ તો કયો. ગામમાં કાંઈ નથી, હાવ હેલી છે. આપણે નાના હતા ત્યારે ખબર એકાબીજાને શાળા પાડતા. બરાબર? હા. એટલે કે હું બોલું ને ઈ જ તારે વાહ બોલવાનું. ઓહો એવી ઓહો, તો 500 રૂપિયા અત્યારથી જ રાખો. લ્યો શું વાત છે? એડવાન્સમાં એટલો બધો વિશ્વાસ છે તને તારા ઉપર? સારું હાલ. જો ગેમ એવી છે, હું જે બોલું એ સેમ ટુ સેમ તારે બોલવાનું. अच्छा બરાબર? એની સિવાય તું બીજું કાંઈ બોલી તો તું હારી ગઈ. ठीक है રેડી? ठीक है. સ્ટાર્ટ. ચાલો. એક ગધેડો, એક ગધેડો, એક કૂતરો, એક કૂતરો, બિલાડીના કેટલા પગ? 4 પગ. હારી ગઈ પૂરું. એટલે કેમ? હું કેમ? મેં હું બોલ્યો બિલાડીને કેટલા પગ, તો તારે બોલવાનું તું બિલાડીના કેટલા પગ. તું બોલી 4 પગ. પૂરું. જાઓ હાલો માર્કેટ. अबे साले એકવાર છેલ્લી વાર હો, પછી હું નહીં રમું. એકવાર આલ્યો. સારું હાલો. સમજાઈ ગયું છે ને કેમ? રેડી ને? ચાલ. એક ગધેડો, એક ગધેડો, એક કૂતરો, એક કૂતરો, એક બિલાડી. એક બિલાડી, ખોટો જવાબ.
એટલે ક્યાં ખોટો જવાબ છે? હાસુ તો બોલી. ખોટો જવાબ ઈ તારે બોલવાનું હતું. આવ પૂરું જાવ જાવ. હવે આલ્યો ને એકવાર રમી નાખી. હવે 500 રૂપિયા લઈને હું માર્કેટમાં જાઉં. એટલે 500 રૂપિયા દઈને તું બીજા 1000 કવર કરવા પણ આ તો કરવાના જ હોય ને. બધાય દઈ દે. આ બધાય દઈ દેવાના મને. હા લુખેસ થઈ જાય હવે હું જીતી જ જાય પાક્કું. આ બધાય મને દઈ દેવાના. હાલ રેડી સ્ટાર્ટ કરું. ગેમ સમજાઈ ગઈ? સમજાઈ ગઈ. હારી ગઈ. હું બોલ્યો ગેમ સમજાઈ ગઈ. તારે બોલવાનું હતું ગેમ સમજાઈ ગઈ. चीटिंग करता है तू મગજ